आशा की किरण। અમારી ઔષધિ તમને જરૂર કામ લાગશે, માને અમારા શબ્દ, અમારો ઉપદેશ તમને જરૂર કામ લાગશે. પણ એ વાત તમે ભૂલી નહીં જતા. પણ પહેલા તમારા ફેમિલીનું વાતાવરણ બહુ મોટી અસર કરશે, બહુ મોટા કારણનું કારણ બનશે. તમારે અમારી ઔષધિનો જ ઉપયોગ કરવો હોય તો તમારે પરિવારમાં ફેમિલી પણ બહુ સરસ જીવન જીવતા શીખવું પડશે, બહુ સરસ રીતે રહેતા શીખવું પડશે. હવે તમે પોતે જ સવારમાં જાગીને કોઈ દી નાહો નહીં, કોઈ દી પૂજા પાઠ કરો નહીં, કોઈ દી માળા કરો નહીં, કોઈ દી પ્રભુને પ્રાર્થના કરો નહીં, કોઈ દી ભગવાનને આગળ હાથ જોડાયેલા તમને તમારા સંતાનો જોવે નહીં, કોઈ દાડો સત્શાસ્ત્ર વાંચતા તમારા સંતાનો તમને જોવે નહીં, કોઈ દાડો સારી વાત કરતા જોવે નહીં. જાગો ત્યારથી હાય રૂપિયા, હાય ડોલર કરતા ફરતા હો. જાગો ત્યાંથી સુવો ત્યાં સુધી ડોલરને માટે કેટલું કરવાનું કરો, ન કરવાનું કરો. 2 મિનિટ તમે તમારા પરિવાર માટે ફાળવો નહીં, છોકરાને પ્રેમથી કોઈ દી બોલાવો નહીં. અને પછી તમે વિચાર એવો કરો કે મારા દીકરાઓ, મારા સંતાનો બહુ ગુણિયલ થાય. ક્યાંથી થાય કોઈ? ક્યાંથી થાય? ખાતર પાણી તો પછી કામ લાગે, પહેલા તો જમીનની બિયારણ શ્રેષ્ઠ હોવા જોઈએ. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ વડતાલના 20મા વચનામૃતમાં બહુ સરસ વાત લખી. ભગવાનના ભક્તો, મારી તમને ભલામણ છે, થોડો વચનામૃતનો અભ્યાસ રાખશો, બહુ સમજણ તમારી દ્રઢ કરશે. બહુ સરસ મહારાજ વાત કરી. મહારાજ કે ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી, જેની સમજણ શ્રેષ્ઠ એ જ શ્રેષ્ઠ છે. એ સુખ્યો રહેવાનો જેની સમજણ શ્રેષ્ઠ છે, જેના જન્મ લેટકો કરતા આવડે છે, જે વ્યક્તિ આટેને ખોલતા શીખી શકે છે, એ સુખ્યો રહેવાનો. મુલતાની દુનિયામાં આટી પાડીને આટીની સાથે જેવા તો લાખો કરોડો અબજો માણસ જીવે છે, અને હાય એને હેરાન થાય છે. મોત તો એ જ માણી શકે, યાદ રાખજો. એવું તમે નહીં માનતા મિલિયન પતિ ટ્રિલિયન પતિ જ મોજ માણી શકે, એ ભૂલી જાઓ. હા, ધન જીવન જીવવા માટે આવશ્યક છે, પણ ધન એ જીવન જો બની જશે, ધન એ જીવન બની જશે તો ભૂલતાની જીવન ઝેર થઈ જશે, જીવન ઝેર થઈ જશે. માટે ધન એ જીવન નહીં બનાવતા, ધર્મ એ જીવન બનાવશો, અને ધર્મનો લાલો એને જીવન બનાવજો, ભગવાનને જીવન બેડો પાર થઈ જશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.